બા હવે તો છે ને સાઈસ વાળાએ ના પાડી દીધી છે હો. તો પેલા છે ને આગળના પૈસા દ્યો પછી સાઈસ લેવા આવજો. કાલ હું નથી જવાની લેવા. પણ એ લોકોએ કીધું હું એ તો મને કે પેલા સાઈસ લેવાની ના પાડે છે આજકાલ ગામના. હું કીધું એને? અરે કાઈ નહીં, મન કે આવા હારા હારા લુગડા પહેરો છો અને ઓમ કહો છો ગરીબ છો એમ. પણ હવે ઘરે આવીને જોવે તો ખબર પડે કે આપણે ખાવા ખીચડી નહીં ઘટે છે એમ. બેટા તો મેં તને કેટલી વાર ના પાડી કે તું આવા લુગડા પહેરીને ગામમાં ન જા. કોઈ એ નહીં જોવે કે આવા લુગડા હારા પહેર્યા છે પણ ઘરમાં ખાવા ખીચડી નથી. પણ બા મેં અહીંયા આવીને તો કાંઈ લીધું નથી. હા પરણીને આવી મારા બાપાએ જે દીધું છે એ તો પહેરું છું. હા તો એ જ કહું છું ને બેટા કે અત્યારે માણસ છે ને લુગડા હામું જોવે છે. ઘરમાં હું ખાઈ હું પીવે છે કંઈ કોઈને ખબર નથી પડતી. મને હાજર હવે હે ને ગામમાં હું નીકળવાની જ નથી. જ્યાં નીકળીને ત્યાં કંઈક દેવાવાળા કાક તે કંઈક ખામાં જણે ને મારાથી તો આ કાંઈ સહન નહીં થાય. હે ભગવાન, હા દેવું એટલું વધી ગયું છે. હવે તો તું જ આમાંથી કંઈક રસ્તો કર. અમને તું જ આમાંથી પાર પાડ. ખાલી માંગણીએ કાંઈ નહીં થાય. અને તું શું કહી શકે કે ગામમાં હવે સહાય દેવાની ના પડતી હતી. જ્યારે મુસીબત આવે ને ત્યારે હંથી બાજુથી આવે છે અને જ્યારે માણાની પડતી બે ને ત્યારે માણાએ પહેરેલા લુગડા એના નથી હોતા, એ એના રંગ બદલી દે છે. હાસી વાત છે ગગા. માણા હું કેવું, મારે તો જ્યારે આપણે સારું હતું ને ત્યારે બધા દોડી દોડીને આવતા હતા અને અત્યારે તો કોકની સામે જાય છે ને તો એ મોઢા ફેરવી જાય છે. એમ જ સમજે છે કે હમણાં કંઈક માંગશું. પણ હવે તો એ નથી ગમતું મને સામું જવું કોઈની. કેટલા દી થયા કોઈની સામે નથી ગયું. પણ હું એમ કહું છું કે મારા બાપુની વાત કરીને એ હાસન પૈસા દે હે કઈ ના? નહીં હો, મારે છે ને તારા બાપુને કાંઈ વાત કરવાની થતી નથી. આ તારા બાપુના આપણી ઉપર પહેલેથી જ બહુ બધા ઉપકાર છે. અને હજી નહીં, મારી જેવો ગરીબ માણા હોવા છતાંય તારા બાપે તારા લગ્ન મારી હારે કરાવ્યા છે. અને હજુ એમની સામે હું હાથ લાંબા કરું? પણ તમારે નથી કહેવાનું, વાત હું કરું એમ. એ જે હોય એ જો કે સર, અમે ભલે ગરીબ માણા રહ્યા, અમારી પાસે ખાવા ધાન નહીં હોય, વાપરવા પૈસા નહીં હોય ને કદાચ હારા લુગડા નહીં હોય, પણ અમે મનના મેલા માણા નતો. અમારું ઇજ્જતનું આબરૂનું ખોયડું છે. આ ખોયડાની આબરૂને ક્યારેય નહીં જવા દે. હા સમય થોડો ખરાબ છે પણ એટલોય ખરાબ નથી કે તારા બાપુ પાસે હાથ લાંબો કરી. હા, અને કદાચ ભૂખે મરી જવું પડે ને તો એ કુરબાન છે, બાકી કોઈની સામે હાથ તો લાંબો નહીં જ કરો. પણ તમે આ દેવામાંથી કેમ છૂટશો એમ કહું? છૂટી જાઓ. અરે સમય ખરાબ છે, મારો કુદરત થોડો ખરાબ છે. અને હંધાય હારાવાના થઈ હજાર. અને હંધાઈનો સમય આવે, આજ ખરાબ છે તો કાલ હારો આવશે. જ્યાં સુધી આપણો સમય નથી ને ત્યાં સુધી આપણે કાંઈ કરી શકવાના નથી. વાતનું અને દુઃખ તો એ વાતનું છે કે આ જેટલી મહેનત કરીએ છીએ ને એનું વળતર હરખું નથી મળતું. કાંઈ વાંધો નહીં બેટા, અત્યારે સમય ખરાબ હોય ને તો છે ને શાંતિથી જોઈ રાખવાનું. અને આ સમયને તો આપણે બહાર કઈડે છૂટકો છે. હા, અને આ સમયમાં તો માણા નથી, એટલે તો આટલું દુઃખ વેઠવું પડે છે. બાકી જો માણાએ પોતાની માણસાઈ દેખાડી હોય ને તો ગમે એવો ગરીબ માણા હોય, ગમે એટલો પડી ગયેલો માણા હોય ને એને બેઠો થતા વાર નથી લાગતી. પણ તમે આવા ઢીલા કાં પડી જાવ છો? આ બાહમો તો જો તમારે હિંમત રાખવાની છે. હશે બેટા, હવે તું રહેવાથી આ બધું, અને માણાનું તો કામ જ આવું છે. થઈ સાહે સારું હાલ, હવે જટ થોડાક કામ ભેગા થાય ને ભગવાન દઈ રહે.
ભૂખા ઉઠાડે છે, હુડાવતો નથી. એટલે બહુ ઝાઝો વિચાર ન કરો અને એના ઉપર ભરોસો રાખો. સારું હાલો, તે હું જરાક સાવ દાડીએ જે 2-5 પૈસા આવ્યા. ત્યાગી જાઓ. હું તારી પાસે આવતો હતો. હું કામ અહીંયા આવ્યા? લે આ કહેવત નથી સાંભળી કે લેણાનો ધણી લાડકો ગમે ત્યારે આવે. તને ખબર છે ને હું કોણ છું? જો મારે ઘેર કોઈ મગજમાર નથી જોતી. ઘરે મગજમારી નથી જોતી ને તો પછી ત્યાં ડેલી આવવાની ખબર નથી પડતી કે સરપંચ બોલાવે એટલે હાજર થઈ જઈએ આપણે. આ પૈસા દઈ દીધા એટલે અમે હું તમારા ગુલામ થઈ ગયા. જો આ સરપંચ બાપાએ બોલાવ્યા હતા તો હું આવ્યો તો ખરો. એ તો પહેલાંની વાત છે. હમણાં આવ્યો તો જો આ રોજની લપ જાય એવો એક રસ્તો હશે તને ખબર છે ને. હું કહું એ માની લે ને એટલે તારું કામ થઈ જાય. તું આ સરપંચ જે કહે છે એ વાત માની લે ને તારું દેણું માફ થઈ જાય. એલા તને બુદ્ધિ જેવું કંઈ નથી બુદ્ધિ જેવું. આમ જો આ છે ને ગંગા છે ને સામે લઈને ઘેરે આવે ને તો આ છે ને ગોળાના પાણીએ મોઢા ધોવા ન જવાય બુદ્ધિ વગેરે ના. એ જે હોય અમારા માટે છે ને અમારા ઘરની આબરૂ અમારી મોટી અમાનત છે. અને સરપંચ બાપાએ જે કીધું ને મને બહુ સારી રીતે ખબર છે. મારે એવું કાંઈ કરવાનું થતું નથી. એ બુદ્ધિના બારદાન આ લેણું માફ થઈ જાય. આબરૂને તારે ધોઈ પીવી છે. હે આ ગામ છે ને તારે ઘર રોટલા નાખવા નહીં આવે એની કરતાં એની વાત માની લે. એમ ફાયદામાં શું પૈસા માફ થઈ જાય ને ઉપરથી ખાવડી આપશે. રહેવા દો ને, અંધી ખબર પડે છે. આ જ ગામનો માણસ છું અને હું હાલી રહ્યું છે ને હું નથી હાલતું ને મન ભાન છે. આ સરપંચ સાહેબ હું કામ મારી ફઈના લગ્ન એના નાના ભાઈ કરવા માંગે છે ને મને બધી ખબર છે. મારે એવું કાંઈ નથી કરવું. એટલે પણ એમાં હું ખબર હોય ખાલી વાત તો એટલી જ છે ને તને કીધી એટલી તો માની લેવાય. આ તારી જગ્યાએ તો હું હોઉં ને આ માની લો. બોલ પૈસાથી મોટું કાંઈ નથી દુનિયામાં. કહેવત નથી કે પૈસા હોય ને તો તમે હંધોઈ લઈ શકો. હંધાઈને પોતાની જેવા સમજ્યા છે. એટલે તું મને સમજસ કેવો હે? તું મને સમજસ કેવો? આ તો તારા ફાયદાની વાત કરું છું. તું ગામનો છો ને મારા ભાઈ બંધ જેવો છો એટલે નકર તારે ને મારે શું લેવા દેવા ભાઈ. પણ આ તો છે ને તારામાં બુદ્ધિ થોડીક ઓછી છે ને એટલે મારી પાસે ભંડાર ભીરો એટલે તને થોડીક આપું કે આ વાત માની લે એટલે તારું કામ થઈ જાય. તારી બુદ્ધિ છે ને તારી પાસે રાખ ભાઈ. કારણ કે મને ખબર છે કે તારી બુદ્ધિ કેવી છે. હા તારી કુટિલ બુદ્ધિ જો હું વાપરવાનું ચાલુ કરીને તો મારી પાસે જે સારી બુદ્ધિ છે ને એ ભ્રષ્ટ થઈ જાય. એટલે મારી બુદ્ધિનો ઉપયોગ કરીને તો સુખી થઈ જાય. સુખી આમ લીલા લેયર થઈ જાય. લીલા લેયર બારે મેઘ ખાંગા થઈ જાય. ગામનું ખરાબ કરીને જો હું સુખી થતો હોય ને તો એવું સુખ માર નથી જોતું. એ સુખ રાખ તારી પાસે તું. આ તને ખબર છે આપણો ઓલો ભાઈબંધ કાળિયો હે ટ્રેક્ટર લીધું કે નહીં એણે કોની બુદ્ધિથી? આ ભવનની બુદ્ધિથી. આ ભવનની બુદ્ધિ જ્યારે હાલવા મળે ને ત્યારે ભલ ભલાને લીલા લેર થઈ જાય. રેવા દે ને ભાઈ, તું તાર બાપનો નથી થયો તો બીજાનો તો હું થવાનો. એ બાપ લગી જાતો નહીં હો. બાકી જો હું બાપ લગી જાય ને તો હાથ પેઢીના નામ યાદ કરાવી દે. એટલે જો ફાયદાવાળી વાત કરું છું. હજી કહું છું માની લે. તારા નફાની વાત છે ભાઈ. હાથ જોડું છું જતો રે. અને સરપંચ સાહેબના જે પૈસાની વાત છે ને એ પૈસા થાય એટલે તરત જ આપી દઈ. હું 1 રૂપિયો મારી પાસે નહીં રાખું. એ તો રખાય નહીં. કારણ કે સરપંચનો રૂપિયો ખાવો એટલે આ ભવનનો રૂપિયો ખાવા બરાબર છે. અને આ ભવનનો કોઈ રૂપિયો ખાય તો ભવનથી સહન ન થાય. અને તારા કામ જે હોય ને એ પડતા મેલ. હાય સરપંચ તને ડેલીએ બોલાવે છે અને સાની મનીનો છે ને પહેલાં ડેલી ભેળીનો થાજે. કામ બધા પછી કરજે. હા જાતું હું આવું હમણાં. મોડું ન થાય નકર ભવનને મોડું થઈ જાય પાછું. હા મારે 100 કામ હોય તારી એક વાહ ન હોય. આખા ગામની ઉઘરણી કરવા જવાનું હોય મારે. સરપંચનો ખાસ માણસ કોણ? ભવન ભડવીર. હા યાદ રાખજે. ખબર જ છે. ખબર છે વાળીનો થામાને જલ્દી ડેલી ભેગીનો થાય છે પાછો. હા કીધું ને. આખો કે હાસું જ કીધું છે કે શા કરતા હંમેશા કેટલી ગરમ જ હોય. ગમે એમ કરીને હાણસામાં તો લેવો છે. ઘી હવે સીધી આંગળીએ નહીં નીકળે. આંગળી વાંકી કરવી જ પડશે. જય માતાજી સરપંચ બાપા. જય માતાજી, જય માતાજી. આય આય, તારી જ વાટ જોઈને બેઠો હતો. બોલો ને, હું કામ બોલાયો? લે, હું કામ બોલાવ્યો? એટલે તને બધી ખબર તો છે
નાણાં રૂપિયાનું કર ભાઈ, રૂપિયાનું કર. તો સરપંચ બાપા, તમને ખબર જ છે કે આ વખતે વરસ બહુ મોડું ગયું છે. આ જેટલી મહેનત કરીને એટલી સામે ઉપજ નથી થઈ. જો બાપા, બે હાથ જોડું છું, કંઈક કરો ને. મને સમય જોઈએ છે થોડો. હું તમારા એકે પૈસા ખોટા નહીં કરું. હા, શું કહું ને ભાઈ, તો સૌથી મોટો અભાવ સમયનો જ છે. અને તું પાછો સમય જ માગશો. અને મારી દાઢી ધોળી થવા આવી. વર્ષોથી સાંભળો, કોઈ દી તમારે વરહ હારા જ નથી થતા. ગમે તે પૂછો તો એમ કે છેલ્લે એક વરસાદ વધી ગયો, કાંઈ એમ કે છેલ્લે એક વરસાદ ઘટી ગયો. એટલે આ વરહ કોઈ દી હારા થતા જ નથી, તો ખેતી શું કામ કરો છો? તમને ખબર છે કે અમારા ઘરમાં જણ માણામાં હું એકલો છું. મારા બાપા તો ક્યારને સ્વર્ગ સ્વીધાઈ ગયા છે. તો તમે થોડીક તો દયા ખાવ. તમારે ક્યાં ખાધે ખૂટે એમ છે. કદાચ 2 વર્ષ હું મોઢા દઈને તોય તમને કાંઈ ફેર પડે એમ નથી. એટલે ખાજે ખૂટે એમ ન હોય અને મારી ઘેર ભંડાર ભર્યા હોય તો તારું કહેવાનું હું એમ થાય છે કે હાથ લાંબા હોય તો હું વાડીમાં ભરાવી દઉં, તમારી ઉપર આમ ઉડાડ્યા કરું? હદાવત નથી ખોલી હું અહીંયા. એવું નથી કહેતો બાપા. મારું તો ખાલી એટલું કહેવું છે કે થોડીક અમારા જેવા ગરીબ માણસ ઉપર દયા ખાઓ. તમારા પૈસા નહીં અમે એક ખોટા કરીએ, હોય તો થોડુંક વ્યાજ વધારે લઈ લો. હવે તે કાંઈક વાત હરખી કરી. વ્યાજ તો હે ને વધારે લે જ, વધારે નહીં પણ વ્યાજનું વ્યાજ લાગશે. ચક્રવૃત્તિ વ્યાજ. પણ જો આ બધી ઝંઝાળમાંથી તારે નીકળવું જ હોય ને તો અગાઉ તે મારા માણસે તને વાત તો કરી જ હતી ને. સમજી જા. આ તારી ફઈ જવાન જોઈત ઘરમાં બેઠી છે. હવે તું પરણી ગયો એનું વિચાર. અને મારા ઘરમાં એક જવાન ભાઈ છે, ક્યાં મારા ખોરડે ખાધે ખોટ છે. ઓઢે પહેરે તારી ફઈ લીલા લહેર કરશે. પરણાવી દેની મારા નાના ભાઈ આરે. થઈ જા તું મારો હગો. બે અહીંયા વાત કરું તને મુદ્દાની. બે અહીંયા અહીં બે તું બસ. તું મારો હગો થઈ જા. પછી જો આ લેણું તારે દેવું હોય દેજે, અને ન દે તો તું તારે રહ્યા. પછી બીજા જોઈ તોય લઈ જાજે. સમજ તું મારી વાતને? ના બાપા, હા બાબતે મેં તમને પહેલાંય ના પાડી હતી ને હજુય ના જ પાડું છું. મારા ભાઈબા ભલે હજી કુંવારા હોય, પણ જ્યાં એમની મરજી હોય ને ત્યાં એમના લગ્ન કરાવવાના છે. મારે મારા સ્વાર્થ હાટું એનું બલિદાન નથી દેવાનું. જો મારી વાતને સમજ તું. એમ તો હું ધારું ને તો આ આખા પંથકમાં છે ને મારી વડોવડીના ઘણાય ખોરડા છે. મારા ભાઈને ધારું ને એવા ઘેરે પરણાવી એગું એમ છું. પણ આ તો તારી ફઈ રૂપા મને યોગ્ય લાગે છે મારા ભાઈ હાટું. મને તારી ફઈ ધ્યાનમાં આવે છે મારા ભાઈ હાટું. એટલે મને એમ છું કે તું કાંઈ રૂપિયા તો દઈ એક એમ સો નહીં. તો પછી આપણે આ એક રસ્તો કાઢીએ તો મારુંય કામ થઈ જાય ને તારુંય થઈ જાય. ના બાપા, રૂપિયાના બદલામાં આભરું ન હોય હો. હા ભાઈ, આબરૂ ક્યાં હું તારી લેવા બેઠો છું? હું તારા ઘરની આબરૂને અમારા ઘરની આબરૂ બનાવવામાં વાત કરું છું. મને હંધી ખબર છે બાપા, પણ આ તો તમે મોટા માણસ હો ને. હું એક નાનો ખેડૂતનો દીકરો, એટલે વધારે કંઈ બોલી ન શકું. બાકી તમારી પાસે પૈસા અઢળકના છે, સુખ સાહેબી અઢળકની છે. પણ માફ કરજો, ખાનદાની નથી. ખાનદાની નથી એટલે હાલી હું મળ્યો તો પછી ખાનદાનના દીકરા હોય ત્યાં રૂપિયા લેવા જવાય ને. કોડાવ રૂપિયા જોતા હોય તે બે હાથ જોડીને ઉભા રહ્યો છો. અને હવે પાછા વાંકા બોલો છો. જો ભાઈ તને છેલ્લી વખત કહી દઉં છું, ઊભો થઈ જાય. આ તો મને એમ છું કે કંઈક વ્યવહારિક વાત કરું, પડખ્યા બેહાડ્યો તા તો વળી પોઈલ ભાળી ગયો. હા ભાઈ, મને છે ને 15 દીની માઇલ પર મારા રૂપિયા જોઈ, મારું વ્યાજ જોઈ. જો રૂપિયા નો થાય ને તો તારી ફઈનું બાવડું છે ને મારા નાના ભાઈના હાથમાં ઓપી દેજે. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. હાલ વેતો થાય અહીંથી. આવું ન કરો બાબા. અમારા જેવા ગરીબ માણાની આવી હાઈ ન લો. તમારી પાસે કદાચ ને અઢળક હે ને તોય
જાતા એક પલવારે નહીં થાય હો. એટલે એ બધી ચિંતા તું કરીમાં. એટલે છે ને મને બધી ખબર પડે છે કેમ રહેવું કેમ નહીં. મેં તને કીધું ને એ મગજમાં ફિટ કરી લે. કાં તો રૂપિયા દે, કાં તારી ફઈને મારે ઘેરે દે. સમજી ગયો? દેવા હાટે દીકરી દેવી જોહે અને કાં દેવું પડશે. જાજો રહ્યો હમો ડેલો, જેમ આવ્યો એમ નીકળી જા. સારું બાપા. જય માતાજી. જય માતાજી. કીધું એ મગજમાં રાખજે. હાલ થાવ એ તો. ઘરમાં ખાવા ખલેલા ન હોય, તાવડી ટેકો લઈ ગઈ હોય, પણ તોય પાછા વળ ન જાય. સિંધરી બળી જાય પણ વળ ન જાય. રાહે ક્યાં? કાં શું થયું? આ નિમાણા થઈને કાં બેહી ગયા? રહેવા દે ને. આજ મારું મન બહુ ઉદાસ. પણ હું થયું? માણાને ગમે એટલા સમજાવીએ ને તો એ માણા માનવા તૈયાર નથી થતા. આ સરપંચ સાહેબે એની ડેલીએ બોલાવ્યો હતો મને. પછી શું કીધું? કઈ નહીં, કડક ઉઘરાણી કરતા હતા કે તારે છે ને પૈસા દેવા જ જોહે. મેં સમય માંગ્યો કે બાપા તમે તો પૈસાદાર છો, કદાચ 5-15 દી મોડું થાય ને તો તમને કાંઈ ફેર નહીં પડે, પણ તમે અમારા સામું તો સૌ. પણ તમારે એને હરખાઈ સમજાવાય ને કે ભાઈ અમારે થાય તઈ દઈ દેવું, અમારે થોડા તમારે પૈસા લઈને વયું જાવું છે ક્યાંય. હા, આપણે હારી કમાણી થઈ જાહે તે દઈ દેવું. હું થોડાક દી નિરાત નો રાખે. નિરાંતની વાત કરે છે તું? જો એને નિરાંત રાખવી જ હોય ને તો કદાચ આખી જિંદગી નો માંગે ને પૈસા તો એને ફેર નથી પડવાનું. પણ કહેવાય ને કે માણાનો સ્વભાવ જ્યારે બદલતો હોય ને ત્યારે એ કોઈની સામું જોતો જ નથી. એણે સોખી ના પાડી દીધી છે મને કે હું હવે સમય આપવાનો નથી તને. તારે થોડાક જ સમયમાં મને પૈસા કરી દેવા જોઈએ, અને જો તારાથી પૈસા ન થાય એમ હોય ને તો મારી પાસે બીજો રસ્તો હશે. ઈ છે ને હવે આપણી પોલ ભારી ગયા છે, બીજું કાંઈ નથી. અને તમે કાંઈ ઓછા નથી. મેં કીધું તું મારા બાપા પાસે પૈસા માગી લઈ તો ત્યાં તો તમારું સ્વાભિમાન ગવાઈ જાય છે. હા, સરપંચ નિરાત નો રાખે. મારા બાપા પાસે પૈસા લઈને અત્યારે સરપંચને આપી દે. મારા બાપા થોડા કઈ આવી ઉઘરાણી કરવા અહીં ઘરે આવશે. તમારા પૈસા અહીં થાય તો એ દઈ દેવું આપણે. આ વિશે આપણે પહેલાંય વાત થઈ ગઈ તેને હજુ કહું છું કે પણ આપણે હાવ નથી રાખવા, આપણે દઈ દેવું પછી થાય તઈ. અરે તારા બાપાના મારા પર ઘણા ઉપકાર છે, હું કામ તું સમજતી નથી? મારે છે ને એની આમું હાથ લાંબો નથી કરવો. આ તારા બાપુએ તારા લગ્ન મારી હારે કરાવ્યા ને એ જેનો મોટો ઉપકાર છે, અને હજુ હું એની સામે આમ હાથ લાંબા કરું ને હું મારી નજરોમાંથી પડી જાય. કોઈ દિવસ એમની સામે ઉસી નજર કરીને જોઈ નહીં આખું. હાલો, નથી માગવા મારા બાપા પાસે પૈસા તો હવે આનો બીજો કોઈ રસ્તો છે? હા, સરપંચને કેમ દેહો પૈસા? ક્યાંથી લઈ આવશો એટલા બધા પૈસા? રસ્તો છે એક, પણ આ સરપંચ છે ને બહુ આકરી શરત મૂકી છે. સરપંચે શરત મૂકી છે? હા. એની તે વરી એવી શું શરત છે કે આપણે ઈ શરત માનીને પૈસા ન દેવા પડે? કઈ શરત છે ઈ? હા, સરપંચે પૈસાની બદલે આપણી ફઈનો હાથ માંગ્યો છે એના નાના ભાઈ માટે. કેવું કહેવા માંગે છે કે જો આપણા ફઈના એના નાના ભાઈ હારે લગ્ન થાય ને તો એ આપણા હંધાઈ પૈસા માફ કરી દે. એટલે હવે આ દેણા હાટું આપણા ઘરની દીકરીનો સોદો કરવાનો એમ? એટલે તે હું મને આટલો ખરાબ માણસ એમ છે? ગરીબ માણસ માટે છે ને એની આબરૂ સર્વસ્વ હોય છે હો. હું કદાચ મારો જીવ આપવો પડે ને તો જીવ આપવા તૈયાર થઈ જાઉં, પણ મારી આબરૂને નીલામ ન કરું.
તમે ક્યારે આવ્યા? ક્યારની આવીને બેઠી છું ભાભી. તમારું ધ્યાન ક્યાં હતું? અરે એમાં એવું છે ને ખાસે કેટલા કામ ભેગા થઈ ગયા છે તી તો વિચારું છું કે કયું કામ પેલું કરવું. હા, મને ખબર છે તમે કયા વિસ્તારમાં હમણાં બધા આખું ઘર, તમે એક નહીં. હા, ગમે ની આરે ગમે એ વાત કરું, હા પૂછું એના બીજા જ જવાબ આપે, કા સાંભળતા ન હોય. હા, મને એ ખબર નથી પડતી હમણાં ઘરમાં બધાને થઈ શું ગયું છે. કાંઈ નથી થયું. હું તમને આવું લાગે? આ તમને કંઈક બીજું લાગતું હોય છે? કાંઈ કોઈને નથી થયું. આ તો હમણાં શું છે કે કામ થોડા વધી ગયા છે ને એટલે બધા છે ને આમાં વિચારમાં જ ફળે છે. ભાભી નહીં, હા તમે ખોટું બોલો છો. કંઈક તો વાત છે ઘરમાં, પણ તમે કોઈ કહેતા નથી. ભાભી, જો તમે મારી મા જગ્યાએ કહેવાઓ, વાત શું છે? જો ગમે એવી વાત હશે ને તો આપણે બધા મળીને એનો હલ કાઢશું. મારી કાંઈ ભૂલ થઈ ગઈ છે? અરે રૂપાબેન, શું તમે ગાંડા જેવી વાત કરો છો? તમે મને માં જેવું કીધું તો તમને હું દીકરીની જેમ જ રાખું છું ને. તમારાથી કાંઈ છુપાયું? કાંઈ છે જ નહીં. આ તો કામનું ભારણ વધી ગયું છે ને બધાય ઉપર. હમણાં છે ને એમ થાય કે ભગવાને ઘણું કામ આપી દીધું છે. હા, છુપાવો છો ને એટલે જ કહું છું કે અત્યાર સુધી કોઈ વાત મારાથી છુપાવી નથી. અને મને ઘરમાં માહોલ પણ એવો લાગે છે કે કંઈક તો અજુગતું કાંઈક તો વાત છે જ. તમે ઓલા કામ હતા એ બધા પાર પડી ગયા છે? એ પારની છે ને પછી બીજે વાત કરજો. હા, આપણે ઓલા સરપંચનું આપણે ઓલા દેવરાજ શેઠ છે ને દેણું ભરવાનું છે એટલે તમે ઉપાધિમાં છો ને? ના ના, હવે એના દેણાને થોડું મગજમાં રાખવાનું હોય. એ તો હાવ હારાવાના થઈ જશે. એ તો છે ને આપણે હંધાય ભેગા મળીને કામ કરશું ને એટલે કાલ સવારે દેણા ભરાઈ જશે. આપણે એને કાંઈ નથી કીધું ને તમને? ના ના, એને કાંઈ નથી કીધું. એ હું કહેતો હતો એની થોડી એવી હિંમત છે કે કાંઈ કીએ મને. કહેવાય છે ને દેણાનો ધણી લાઈટકો. હા, પણ શું થાય, આ દેણું છે એ તો ભરવું તો પડશે જ. આમ છે ને તમે ઉપાધિ કરો માં. હા, એ તો છે જ ને. દેણાવાળા તો આવે. હા ને, આપણે શું છે ભૈરે છૂટકો છે ને એ આવે ત્યારે ભરી દેવું. હવે હાલો ઝટ, રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું જાઉં અને બીજા કામ છે એ પતાવતી આવું. હાલો આવો. હા. નહીં, હા ભાભી કંઈક બોલે બીજું અને મને કાંઈ વાત બીજી કરે. એના મોઢા ઉપરથી તો લાગે જ છે કે કંઈક તો વાત છે. મારે તપાસ તો કરવી જ પડશે કે છે હું. કોઈ દિવસ ભાભી મને છે ને કહે નહીં. રામ રામ જમના ભાભી. રામ રામ મહેન્દ્રભાઈ. આવો આવો, બેહો. તમે આમ અચાનક અમારા ઘરે? હા, તમે ચિંતામાં હોવ એટલે મને સમાચાર મળ્યા એટલે આવવું પડ્યું. જો ભાઈ, અમે દેવું કર્યું છે અમને ખબર છે અને અમે એ પૂરું કરી જ દેવું. તમે આવી રીતના હવે ઘરે માગવાનો આવતા. સો જમના ભાભી, તમે મારી આગળ આમ હાથ ન જોડો, કારણ કે હું સરપંચ નથી, મારો મોટો ભાઈ સરપંચ છે. અને તમે એ પણ જાણો છો કે મારા ભાઈમાં અને મારામાં જમીન આસમાનનો ફરક છે. ભલે મેં એક માના ખોળે આળોટીને મોટા થયા હોય પણ એના વ્યવહારમાં ને મારા વ્યવહારમાં ઘણો ફેર છે. હા ભાઈ, મને ખબર છે પણ ગમે એમ તોય ભાઈ તો એના જ ને. અને દેણું કર્યું છે તો કાંઈ એનું એકનું થોડું તમારા ઘરમાંથી જ લીધું છે ને. અને અમે કેમ પૂરું કરવું એ બધું અમે વિચાર કરી જ છીએ. અને જેમ બને ને વહેલું આમાંથી છુટકારો લેવો છે અમારે. જો ભાભી, તમે કહો એમ, પણ આ વાત તો તમે જાણો જ છો ને કે ભગવાને આપણને હાથ દીધો છે તો એમાં 5 આંગળીઓ હોય ને એ હરખી ન હોય. એટલે તમે આ દેણાની ચિંતા ન કરો. અને મારા ભાઈએ હું શરત મૂકી છે ને એ હું સારી રીતે જાણું છું. મને છે ને આવી રીતે દેણાના હાટે છે ને કોઈની દીકરીનો સોદો કરીને મારે છે ને કોઈની હારે લગ્ન નથી કરવા. આ વાત જ જણાવવા હું તમને આવ્યો છું. એટલે તમે મારા તરફથી કાળજી ટાઢક રાખજો કે હું અહીંયા કોઈ જોર જબરજસ્તી કરવા નથી આવ્યો. તમને સમજાવવા આવ્યો છું કે તમે છે ને મારા ભાઈના દબાણમાં આવીને કોઈ એવો ફેંસલો ન લઈ લેતા જેથી કરીને તમારું સન્માન ઘવાય, તમારા ખોરડાની આબરૂ જાય. હા હા, શું કહું ને ભાઈ, તો મને દેણાની ચિંતા નથી.
એ તો કદાચ આજની તો કાલ અમે ગમે એવી મજૂરી કરીને ભરી દેવાના છે, પણ હા અમારા ઘરની દીકરી તમારા ભાઈને સમજાવો ને, હા શરત રહેવા દે, અને અમને તમારા ઉપર ભરોસો છે. તો મારા ભાઈને સમજાવી શકતો હોત ને ભાભી, તો મારે અહીંયા સુધી ધક્કો જ ન થાત. આ હું તમને સમજાવી શકું એમ શું? તમને સમજાવવા આવ્યો છું. જો કદાચ તમે મારા ભાઈની શરત નહીં માનો ને, તો કદાચ તમારે આ ગામ મૂકવાનોય વારો આવે. એમાં એવું ના નથી પાડતો, પણ હું તો છે ને એક ઉદાર મનનો માણસ છું. ગરીબની તકલીફને સમજું છું. કારણ કે અમે આજે રૂપિયાવાળા સહીને સરપંચ મારા ભાઈ થયા છે ને, એ પેઢી દર પેઢી નથી થયા. આ મારા બાપે તે છે ને કાળી મજૂરી કરીને અમને મોટા કરીને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એટલે ગરીબની તકલીફ હું સમજું છું, એટલે તમારી પાસે આવ્યો છું કે મારો ભાઈ જે કહે ને એ કદાચ તમે શરત માની લેહો ને, તોય મને એ શરત મંજૂર નથી. કયા કયા મોઢે તમારો આભાર માનું, મને કંઈ સમજાતું નથી. હવે હા શું કહું ને, તો મારા અહીંયાથી થોડીક એમ કહું ને કે શબ્દ નથી મારી પાસે, ભાર થોડોક ઓછો થયો હોય ને એવું લાગે છે. અને તમે આ બાબતે અમને હંમેશા મદદ કરજો. છો તમને કીધું ને ભાભી કે હું એક માણસ છું, કાળા માથાનો માનવી. મારા આગળ તમે હાથ જોડીને મને ભગવાનનો દરજ્જો ન આપો. અને છે ને માણસાઈના નાતે મારી પણ ફરજ છે કે હું તમારી મદદ કરું. તમારી વાત સાંભળીને મને તો કલેજે ટાઢક થઈ, અને હવે એમ કહું ને કે બધી ચિંતા વહી ગઈ છે. હવે મને થોડી હિંમત આવી છે. હવે સારું લ્યો, હવે તમે આવ્યા છો ને તો ચા પાણી પીને જાજો. નહીં નહીં ભાભી, હું સારી રીતે જાણું છું કે તમે તમારું ઘર કેવી રીતે હલાવો છો, એટલે ચા પાણીની કાંઈ જરૂર નથી. તમે કીધું ને એમાં હંધોય આવી ગયું. પણ તમે છે ને તમારા દીકરા વિક્રમને સમજાવજો કે જાજો મારા ભાઈના દબાણમાં ન આવે. હાલો ત્યારે રામ રામ. રામ રામ. હું મોટા ભાઈ તમે આદરી છે ગામમાં, આ હું જેને ને તેને રંજાડ્યા કરો છો. તમે ગામના સરપંચ છો તો દયા ભાવના રાખો ની થોડીક. એટલે આ ગામમાં બધા મારી પાસે આવે અને જરૂર હોય તો હું ઉસી પાસીના એને રૂપિયા આપું, એ મેં ગામને રંજાડ્યા કહેવાય? ઉસી- તો નહીં દઉં કોઈને હવે. ઓછી પાસીના થોડા જો છો, વસૂલ કરો છો વ્યાજ, અને ચક્રવર્તી વ્યાજે વસૂલ કરો છો, અને કે હું દયા કરું છું. આ દયા છે ને નથી કરતા. તમે લોકોના ઘર લૂંટો છો. તો પૈસા છે ને કે આપણે ફળિયામાં પોપૈયા નથી ટીંગાતા, આપણે તે કમાવવા જ પડે છે. યાદ તો લો ને, નિયમ છે. લ્યો છે જરાય ઉપાધિ છે સરપંચને, એક રત્તી ભારની ઉપાધિ નથી. આ આખા ગામ પાસે કેટલા રૂપિયા લેવાના છે, ઉઘરાણી નથી કરવાની. આપણે ઉઘરાણી નથી કરવાની. તો તને મેં રાખ્યો શું કામ? હું ઘેરે ઘેરે રૂપિયા માંગવા હું જાઉં? એ કામ તારું છે. તને ત્રણ ટાણા ઢાંઢાની જેમ ધરવીને ખવડાવું છું. ઉપર જતા રૂપિયા દઉં દર મહિને પૂરા થાય તે પગારના, અને પાછો મને કે ઉઘરાણી કરવા જા. અરે તમને ઉઘરાણી કરવા જવા નથી કહેતો, તમે સરપંચ સમજો. આ હજી હું કહેવાય ઓલો અહીંયા પાવર જે મારે જોઈએ ને એ મને એકવાર આપી દો, પછી જોવો કે આ ઉઘરાણી કેવી રીતે પતે છે. તમે મને છૂટ આપી દો હાવ, એ તારે જે કરવું એ કરવાનું છૂટી. એ ભાઈ તારી જ ખામી હતી, તું થોડીક સડામણી કર. હવે નાના શેઠ કેવી વાત કરો, સડામણી નથી કરતો. આ તમારા જ રૂપિયા છે, આ તમારા ભાઈના રૂપિયા, એટલે તમારા કહેવાય કે નહીં. આ બધા ગામવાળા લઈ ગયા, મારા બેટા ટાઈમે વ્યાજે નથી આપતા. અને હું તમને શું કહું, આ તમે 24 કલાક લઈને રખડો છો, તો આનો ઉપયોગ કેદી કરવાનો છે? ક્યારેક કરો તો ઉઘરાણી જલ્દી પતે. એ ભાઈ રૂપિયા અમારે નથી જોતા. મારો બાપ છે ને અમે 3% ખાઈને એટલું મૂકીને ગયા છે. આ વધારાના રૂપિયા છે ને વસૂલ કરવા રહેવા દે ને, આવી હિખામણું દેમાં. જો કરો વાત, આમાં મારે કેમ ઉઘરાણી કરવી? તમે જ કહો તો કેમ મારે ઉઘરાણી કરવી? કયો જો. આ તો મહિનો પૂરો થાય ને તો પગાર લેવા કેમ ઊભો રહી જાશો? હા આ તો એ રીતે છે ને, એવું નથી કે ધોકાનો ઉપયોગ મારે કરાય. આ ધોકાનો ઉપયોગ લઈને તારે કરાય, તારે ઘેર ઘેર ઉઘરાણી કરવા જવાય. આ તારી જેવા પાગ્યા અમે રાખ્યા શું કામ? અચ્છા, એટલે આની ઉઘરાણી આનથી મારે કરવાની છે? હા તો ક્યારેક નીકળે ને લઈને. તો તમારે કહેવું જોઈએ, હું તો વાટે જ હતો આની કે આ મને કેદી મળે. હવે તમે મને આપ્યો છે ને આ. તને કહું એ સાંભળ. હા બોલો. જો મહિનો પૂરો થાય હમ એટલે હિસાબ હમ મારા હથેળીમાં હોવો જોઈએ. જેટલો હિસાબ તું ઓછો આપે એટલો હવેથી હું તને પગાર ઓછો દે. એ મોટા ભાઈ, આ તમે વાંદરાને હું કામ દારૂ પાવશો? એને તો એટલું જ જોતું છે. તો મારા ભાઈ આને મેં રાખ્યો છે જી હાટું, નકર તું જા ઘેર ઘેર રૂપિયા લેવા, તો એને કાઢી મૂકું. જાય તું. મારે ન થવું હરામનું ખાવું. હરામનું હેનું? એ ના મોટા શેઠ, એ નાના શેઠ, તમે શાંતિ રાખો ને. હા મોટા શેઠે મને આપી દીધો છે ને. હવે તમે જો, અને જો તમે કેવી વાત કરી
કે આ ઉઘરાણીમાં જેટલા પૈસા ઓછા આવશે એટલો મારો પગાર કપાય એમ કહો છો ને તમે, તો આ ઉઘરાણી વધારે આવશે તો પગાર એ વધી જાય ને પાછો. હા, તું તારે વ્યાજનું વ્યાજ ઢળડીને લાય, એમાંથી તું તારે આમ જો 3 ભાગ મારા ને 1/4 ભાગ તારો. જા હવે જુઓ તમે આનો ખેલ. હવે આ ધોકો છે ને હવે ખરા ટાણે કામ આવશે. અત્યાર સુધી કામ નહોતો આવ્યો, હવે આનો ઉપયોગ એવો થાય ને કે એની વાત જ ન પૂછો તમે. જો અરે મોટા ભાઈ, આને ના પાડી જો, આ બધું ખોટું થાય છે. આ ગામ આપણું છે, એનું નથી તો પરગામનો છે. ખાલી તમારી યારે ઊભો રહે છે. આ એનું ગામ નથી, આબરૂ તમારી જાય છે, એની નથી જાતી. એ નાના શેઠ, તમે કેવી વાત કરી નાખી. હે, હું પર ગામનો છું, એનો મતલબ એવો થયો છે કે હું કાંઈ મારા શેઠારે વફાદારી ન કરું? આમ તમે જો નાના શેઠ, મારી વાત સાંભળો પહેલાં. તમે આ મોટા શેઠે મને કહી દીધું ને, હવે આમ જો કોઈ પૈસા ન આપે ને એટલે આ એક જ ધોકા ભેગીનો વેબટ. વફાદારી નિભાવવા હાટું તું શું કાંઈ કૂતરો છો? માણા છો, માણા ઈ ભૂલી ન જાતો. કૂતરા વેડા બંધ કરી દે, આમ લાડુ પાડવાના. એવું ન હોય. અહીંયા તો છે ને આમ જો પૈસો આવે ને તો કૂતરો હું ગધેડો બની જવાય. હું તો એમ કહું, બરાબર ને શેઠ? પૈસો છે એ બધાનો બાપ છે, બાપ પરમેશ્વર. સમજી જા એટલામાં. અને તું ભાઈ ડગ 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 કરીમાં સમજણ પડી તને? મારે તો રૂપિયા એરે મતલબ છે, ઉઘરાણી કરવા ઈ જાય કે તું જા, હિસાબ મને પોગી જવો જોઈએ. અને તું તારે છે ને, હું કોઈ ગામનાને સાતીએ બંદૂક ઠેરાવીને કે સરી ઠેરાવીને રૂપિયા નથી દેતો. અહીંયા બેઠો જ રહું છું. ઈ મોટા ઉપાડે આવે લેવા, અને પ્રેમથી કહું છું 10% વ્યાજ લાગશે. ઈ લઈ જાય છે, કોઈને બળજબરીથી નથી દેતો. એટલે મને કે મારા માણસને ગુનેગાર ઠેરાવવા તું રહેવા દે. આમ જુઓ મોટા શેઠ, હવે તમે નાના શેઠને રહેવા દો, કારણ કે એને છે ને તરત દયા આવી જાય. અને મારી તમને ખબર છે ને કે આપણને કોઈક ના પાડે એટલે દયા જેવું કાંઈ આપણામાં આવે જ નહીં. હા બસ, હવે તો હું જાઉં જરા ગામમાં ઉઘરાણી પતાવતો આવું. આ જાય સરપંચ ધોકો લઈને નીકળ. અરે આ ધોકો હાથમાં આવી ગયો ને એટલે કાંઈ ન ઘટે. અને તમે જો ઉઘરાણી વધારે આવે તો પાછો પગાર વધારવાનો. એટલે પગાર વધારે ની ક્યાં? તને મેં સોખું ફૂલ તો કીધું. તું જે વ્યાજનું વ્યાજ લઈને આવીને એમાં 3 ભાગ મારા ને 1/4 ભાગ તારો. બસ આ તો દોડવું હતું ડાળ મળી ગયો. હવે જુઓ હા ભવનનો ખેલ. હા પણ આમ જો પાછો એ 1/4 ભાગ લઈને ગમે ત્યાં પોટલી પીને પડ્યો નહીં રહેતો. જા ભાઈ, જેમ 4 ભાગની વાત કરે ને એમાં અર્થીને 4 જ કંધા હોય. હો જા ઉપર. કાંઈ વાંધો નહીં, પણ આપણે માટલીવાળાની જરૂર નથી તમ તારે. એને તો હું પતાવતો આવું. જુઓ તમે ઉઘરાણી કેવી પતે છે આપણાથી. એનું મગજમાં બહુ લેતો નહીં. માથાનો અને ભટકા. ધોઈ મૂળાને જેમ પાછો નહીં આવતો નકર બરડો ફાડી નાખે. અરે! તમે મોટા છે મને ધોકો આપ્યો છે, હવે થોડું કઈ ઘટે. અરે ફઈબા, થઈ ગયું હોન તો એ કામ? બસ જો આ કપડાં ધોઈને જો દોરીએ નાખ્યા, આ ચોકડી છેલ્લી ધોવાની હતી. ઠેક. બોલ, કઈ કામ હતું? ના ના, હું તમને એમ પૂછવા આવી હતી કે તમને કઈ વાતની ખબર છે? શેની વાતની? હવે બોલ ને, જી હોય ઈ. હવે એમાં એટલું બધું વિચારવાનું શું હોય કે મોઢું લટકી પડ્યું? બોલ. ફઈબા, આપણા ગામના મુખી છે ને, હા, ઈ આપણી પાસે પૈસા માગે છે. ઈ તો ખબર હે ને તમને? એ તો ખબર જ છે ને. હવે હા, આ ધીરે ધીરે જો એને થોડું થોડું સુખવણું થતું જાય છે, પણ એનું કરજ એટલું બધું છે ને આપણી ઉપર કે આ ઉતરે એમ જ નથી. હાસી વાત છે. અને આપણી પાસે છે ને એવો કોઈ રસ્તો નથી કે આપણે ઈ કરજ ઉતારી શકવી. રસ્તો ક્યાંથી હોય? હા હા, હંધાય ભેગા મળીને આપણે રસ્તો ગોતીએ છીએ, પણ આ રૂપિયા દીધા વગર તો છૂટકો તો છે નહીં. બીજું તો કરીને શું કરીએ આપણે કે? પણ તું કેમ આટલી બધી ઉપાધિ કરે? કઈ વાત છે? ફઈબા, વાત જાણે એમ છે ને કે ઈ મુખી બાપાએ આપણું હંધુય કરજ ઉતારી દેવાની છે ને એક શરત મૂકી છે. શરત? હા, શેની શરત? અને તને ક્યાંથી ખબર આ બધી? શું થયું? બોલ, શું કીધું? ફઈબા, મને આ કઈ વાતની ખબર નહોતી, પણ આ તો છે ને મને તમારા ભત્રીજાએ હંધી વાત કરી. વિક્રમે કીધું? શું કીધું? બોલ. ફઈબા, હા, મુખી બાપાએ એવી શરત મૂકી છે કે હું તમારું હંધુએ દેણું ઉતારી દઉં, પણ એના બદલામાં મારે તમારી ફઈ રૂપાનો હાથ મારા નાના ભાઈ મહેન્દ્ર હાટુ જોઈશે. મારો હાથ? એટલે એનો મતલબ તો એવો થયો ને કે આ દેવરાજ શેઠને દેણાને બદલે દીકરી જોઈએ છે.
પણ એ તો કોઈ સંજોગોમાં આ ભેરું નથી થવાનું. હું આ વાત માનવા તૈયાર નથી. કેસર, નહીં, હા ન બનવું જોઈએ. આનો વિક્રમને કહે છે કે કોઈ રસ્તો બીજો કાઢે. અરે ભાઈ, પણ તમે આવી હું ઉપાધિ કરો છો? કઈ આપણા ખોયડામાં એવું છે કે આ દેણા હાટું કોઈ દીકરીનો સોદો થાય એમ? કેસર, મને બહુ બીક લાગે છે. તને ખબર નથી આ લોકો મગજ કેવા છે. તમે છે ને જરાય ઉપાધિ કરો માં. હવે મને ખબર પડી કે ભાભી મારાથી ને વાત છુપાવતા હતા. એને ખબર હતી તો પણ મને એને વાત ના કીધી. તમને ઘરમાં હંધાઈને ખબર હતી પણ મને કહેવાતું નહોતું. પણ આ વાત કઈ સારી વાત થોડી છે કે અમે તમને આ બધી વાત કરીએ. અને આમ જો હવે છે ને કાંઈ ઉપાધિ ન કરતા. તમને તમારા ભત્રીજા ઉપર ભરોસો છે ને, હા તો એ હારાવાનું થઈ જાય. અને આમ હાલો તો હવે આ કાંઈ કામ કરવું નથી. હું તમને એકલા નહીં મૂકું. હવે હાલો આમ. કે ખોટી મહેનત કરાવે. હું ખોટી મહેનત? આ હંધાય બાયુના કામ કહેવાય. આ તમને આદમીને ન ખબર પડે. હું જેમ કહું છું ને એમ કરવા માંડો તો છાનમુના. તે કરું તો શું બાપા, કઈ બીજો છૂટકો છે ખરો? પણ આ જે પણ કઈ મૂકવાનું હોય ને ઝટઝટ દેવા માંડે એટલે કામ પતે. હું કહું એમ ન કરો બીજો કઈ છૂટકો તો છે નહીં. હા મારી ભાઈ કે હા બોલો ને ભાઈ. હા, હું વાત સાંભળું છું. કઈ વાત કરો છો ભાઈ તમે? આમાં કઈ ખબર નથી પડતી હો. ખબર હોવા છતાંય તું હજાયણા બનવાનું નાટક કરે છે મારી સામે. જો ભાઈ હકીકતમાં મને કઈ ખબર નથી. જો ખબર હોત તો હું સમજી ન ગયો હોત. બોલો ને તમ તારે શું વાત છે? હા, તે દેવરાજ શેઠ હારે જે સરપંચ છે એની સામે તે રૂપિયાને બદલે તે મારો સોદો કર્યો છે. બોલ ને વિક્રમ, તે મારો સોદો કર્યો છે. મને આ વાત કેસરે કીધી છે. સાચી છે આ વાત? બોલ ને વિક્રમ. તને કોણે કીધું તું? ફઈને વાત કરવાનું તને કોણે કીધું તું? તો તમારે બધાને કહી દેવાય ને. હવે આ ભાઈની જિંદગીનો સવાલ છે તો મેં કહી દીધું. અને હાસું જ કીધું ને. એ બિચારાઓને હાસાની ખબર ન પડે ત્યાં લગી તમે કોઈ તો કહેવાના નહોતા. એટલે પછી મેં સામે હાલીને કહી દીધું. કેસરે કંઈ ખોટું નથી કર્યું. હું કેટલા ટાઈમથી આ ઘરમાં જોતી આવું છું. અંતે મારાથી ને વાત છુપાવતા હતા. મને અણહાર તો આવી જ ગઈ હતી કે વાત કંઈક તો છે મને ખબર નથી. હા, સમના ભાભીએ મારાથી છુપાવતા હતા, તુંય છુપાવતો હતો. અને તે મને કેસરે આ વાત કરી. અને જો મને આ વાત મંજૂર નથી. તું કહી દેજે સરપંચને. જો ભાઈ બાપ, તમારી હંધી વાત હશે. મને આ વાત મંજૂર નથી. મારું મને નથી માનતું કે આપણે આ રસ્તો અપનાવવો જોઈએ. પણ હું કરું ભાઈ બા, મારી પાસે છે ને બીજો કોઈ રસ્તો નથી રહ્યો. તમારી પાસે રસ્તા નથી એટલે તારા ભાઈનો સોદો કરીશ રૂપિયાના બદલે. એવું નથી, એવું કાંઈ નથી. જો મારી વાત સમજવાની કોશિશ કરો. માનું છું કે આ સરપંચ છે ને એક નંબરનો હરામી માણસ છે. પણ એનો નાનો ભાઈ છે ને એ એવો માણસ નથી. એ સારો માણસ છે ભાઈ. વિક્રમ, અને તે લોહી તો એનું જ છે ને. હા, અને તું એમ કે છો એનો નાનો ભાઈ હારો છે? કઈ રીતે હું માની લઉં? અરે ભાઈ બા, ઘણી વાર એક માના કોખે બે દીકરા જન્મતા હોય ને તોય એનામાં આડા ગાડાનો ફેર હોય છે. એક દયાળુ હોય તો એક નપાવટ. પણ વિક્રમ, તમે વાત સમજતા નથી. જો સરપંચે સારી રીતે માગું નાખ્યું હોત ને તો આપણે કદાચ મહેન્દ્રભાઈ અરે કરાવી દેત. પણ જ્યાં વચ્ચે શરત મૂકી છે ને એ તો મને મગજમાં નથી બેહતી હો. નહીં કેસર, આમાં ગમે એ કંઈક રાસ રમત રમાઈ રહી છે. આપણે મજબૂર છીએ ને કે આપણે રૂપિયા નથી દઈ શકતા. અને આ દેવરાજ શેઠ છે સરપંચ, એના મગજ એવો છે એટલે એના ભાઈનું નથી થતું. એટલે મારી ઉપર નજર છે એ લોકોની. પણ જો આ શક્ય નથી વિક્રમ. હું અત્યારે સરપંચની ડેલીએ જાઉં છું. જે થાવું
એ જોયું જાય જોઉં છું એને વળતો જવાબ દેવા જાઉં છું હું અત્યારે. અરે પણ ફૈબા લા કોણ છે? ભર્યા ના હાથ ભાંગી ગયા. લે લે રૂપા તું? હા આવું નહોતું પણ આવું પડ્યું તમારી ડેલીએ. હા તો કાંઈ નહીં, રૂપિયા લાવીશો ભેળા? અમારી પાસે અત્યારે રૂપિયા નથી એટલે તમે અમારા મજબૂરીનો તમે ફાયદો ઉઠાવો છો. મજબૂરીનો ફાયદો નથી ઉઠાવતો, ધંધાદારી છે અને હું મારા ધંધાના નિયમ મુજબ જ હાલું છું. આવો તે કેવો ધંધો કે રૂપિયાના બદલે કોઈ બેનું દીકરીઓનો સોદો કરવાનો? તમને આવું શીખવાડ્યું છે તમારા મા બાપે? આ તો તમારી નજરમાં એવું છે, મેં તો વ્યવહારે તમારું માગું નાખ્યું તું, પણ આ તો તમે ઊંધું લઈને બેઠા છો. વ્યવહારે અમને હંધીએ ખબર પડે છે, અમે અન્ન ખાઈએ છે ને તમે અન્ન ખાવ છો. આવા નહોતા થઈ રહ્યા તમને સરપંચ. જો રૂપા, વાતને સમજવાની કોશિશ કર. હું બટા તારી કદર કરું છું. મને એમ હતું કે તારા જેવી હારી, ગુણવાન, સંસ્કારી, તારા જેવી દીકરી મારા ભાઈને મળી જાય તો મારા ભાઈનો ભાવ સુધરી જાય. એટલે મેં વળી આવી રીતે વાતમાંથી વાત નાખી દીધી અને તમે બધા ઊંધું સમજી બેઠા છો. સમજો તમે? સમજીએ છીએ ને એટલે જ અહીંયા આવી છું. હા મારામાં સંસ્કાર છે, મારા સંસ્કારની વાત કરો છો, પણ તમારા લોકોમાં રૂપિયા સિવાય કાંઈ નથી દેખાતું. તમને લોકોને રૂપિયાનો જ ઘમંડ છે અને તમારા ઘરની હું વહુ બનું? અરે માયનું હાલ, હું માની લઉં કે હું એવો માણસ છું, પણ મારો ભાઈ તો હારો છે ને, લગ્ન કરી લે એની હારે. ગુણવાન છે, સંસ્કારી છે, સમજદાર માણસ છે. તમારો ભાઈ જેવા તમે એવા તમારો ભાઈ. જો સરપંચ, કાન ખોલીને સાંભળી લેજો કે તમારા ઘરની વહુ તો આજે નહીં બનું અને કાલે નહીં બનું. આ સપના જોવાનું બંધ કરી દેજો. બટા રૂપા, હાથમાં 5 આંગળીઓ હોય ને એ એક હરખી ન હોય એટલું સમજ. અને માની લે તું જે કહેશો એ કદાચ હાંસુય હોય તો મારો ભાઈ ક્યાં કોઈક બહાર પરદેશમાં રહે છે, આ ગામમાં જ રહ્યો છે ને આ ગામમાં જ મોટો થયો છે. 5 માણસને પૂછી લે મારા ભાઈ વિશે. કદાચ તમે વ્યવહારે આ માગું લઈને આવ્યા હોત ને મારી ઘરે તો હસી ખુશીને હું હા પાડી દેત અને વિચાર્યા વગરની હા પાડી દેત અને તમારા ઘરની વહુ બનવા પણ હું તૈયાર થઈ જાત. પણ તમે લોકોએ દેણાની હાટે દીકરીનો સોદો કર્યો. આવા નહોતા થઈ રહ્યા. અમે તમારા રૂપિયા બાકી છે ને એ અમે રાતને દી મહેનત કરીને અમે તમને સૂકવી દેવું, પણ આજ પછી મારો સોદો કરવાનું આવતા હું મારી જાતને વેચવા નથી માંગતી. હું તમે ઊંધું સમજો છો, તમે સમજવાની કોશિશ કરો. આ તો તમે એવું લઈ આવેલા છો. બાકી મને તો એમ હતું કે તારા જેવી દીકરી અમારા ઘરમાં આવે તો મારા ભાઈનો ભાવ સુધરે, પણ તમે ન સમજો. આ કહેવાય ને કે ઓલા ખાબોશિયાના ડેડકાવને છે ને મોરલાના ટહુકાની ખબર ન પડે. તમે ધૂળમાં જન્મા છો ને ધૂળમાં જ મરી જાઓ. તમારે જે વિચારવું એ વિચારો, પણ આજ પછી આ વાત ભૂલી જાજો કે તમારા ઘરની હું વહુ બનીશ. અને રહી તમારા રૂપિયાની વાત, રૂપિયા ચૂકવી દેવું તમારે. હું કરવું ને આ લોકોની સમજણ નથી પડતી મને. સિંધરી બળી ગઈ, રાખ થઈ ગઈ, પણ વળ એમને ઉતરતો નથી. આમ આટલા બધા ગુસ્સામાં કેમ છો તમે? ગઈતી તમારી ડેલીએ હા તમારા મોટા ભાઈ સરપંચ દેણાને બદલે દીકરીનો સોદો કરવા નીકળી પડ્યા હતા, એનો વળતો જવાબ દેવા ગઈતી હું. જો તમે આટલો ગુસ્સો ન કરો. હું જાણું છું કે મારો મોટો ભાઈ જે કરે છે ને એ ખોટું કરે છે. મને આ વાત મંજૂર નથી. તમે સમજો, મારા મોટા ભાઈમાં ને મારામાં જમીન આસમાનનો ફેર છે. જો એ હું કાંઈ નથી જાણતી કે તમારા બંને ભાઈઓમાં હું તફાવત છે ને હું નથી, પણ આ તમારા ભાઈને સમજાવી દેજો કે આજ પછી મારું નામ ના લે, બાકી જોયા જેવી થાય. હા તો હું અમારે દેણું ભરવાનું છે એટલે
તેણાને બદલે દીકરીનો સોદો કરવાનો? આવા સંસ્કાર છે તમારા ભાઈના? તમે એટલો ગુસ્સો ન કરો. મારો ભાઈ જે કંઈ કરે છે ને એના વિરુદ્ધ હું પણ છું. તમને મારી વાતનો વિશ્વાસ ન આવતો હોય ને તો જમના ભાભીને એટલે કે તમારા ભાભીને પૂછી લેજો. હું તમારા ઘરે હોતે ને આવી ગયો છું આ વાત લઈને કે આ વાત તમે માન્ય રાખતા નહીં મારા ભાઈની. મારે તમારી હારે આવી રીતે લગ્ન નથી કરવા. એટલે તમે અમારી ઘરે આવ્યા હતા? હા, હું આવી ગયો છું તમારા ઘરે આ વાત લઈને. મને તો આ વાતની જાણ નથી હા. કે તમે ક્યારે આવ્યા, ક્યારે વાત કરી. પણ તો તમે આવા સારા માણસ છો ને તમારા ભાઈ આવા ગુંડાગર્દી વાળા? અરે પણ હું એને સમજાવીને થાક્યો, પણ એકના બે નથી થતા. એની ઉપર છે ને સત્તા સડી ગઈ છે. ખુરશી ઉપર બેઠા છે ને સરપંચ, એને એમ થઈ ગયું છે આખું ગામ મારા બાપનું છે. એવું ન હોય. તો તમારા ભાઈને તમે સમજાવતા કેમ નથી? તમે કેમ નથી સમજતા? જો એ મારાથી સમજે એમ હોત તો હું કેવી રીતે સમજાવું એને? નથી સમજતા તો હું કરું? પણ જો તમે ચિંતા ન કરો, મારા ભાઈએ જે કાંઈ શરત મૂકી હોય ને એમાં હું તમારી હારે છું. આ વાત મને મંજૂર નથી, પણ જો આમાંથી છુટકારો મેળવવાનો એક રસ્તો છે મારી પાસે. તમે ના ન પાડતા તો કહું. રસ્તો? હા. કયો રસ્તો? હા, જો આપ દેણા હાટે દીકરીના સોદાની વાત નથી કરતો, પણ તમારે મારી વાત માનવી પડશે. જો તમારે મારા ભાઈને જેટલા રૂપિયા દેવાના હોય ને એ મને કહી દો. એ બધા રૂપિયા હું તમને આપું અને તમે મારા ભાઈને આપી દો. એને એમ જ થાય કે રૂપિયા તમે આપ્યા છે અને તમે એમ કહી દેશો બહારથી વ્યાજે રૂપિયા લીધા. એક ભાઈ દેણાની હાટે દીકરીનો સોદો કરે અને બીજો ભાઈ પાછલી બારીએથી ને રૂપિયા દઈને અમારું સ્વાભિમાનનો સોદો કરવા માંગે છે. ના ના, હું તમને રૂપિયા આપું ને એના બદલામાં મારે કાંઈ નથી જોતું. તારે મારી હારે લગ્ન કરવાની કાંઈ જરૂર નથી. તમે કહેમ તો આખી જિંદગી તમને મોઢુંય નહીં બતાવું. બદલામાં મારે એટલું જ જોતું છે કે મારો ભાઈ તમારા ઘરનો પીછો છોડી દઈને તમે શાંતિથી સુખે ટકનો રોટલો ખાઈ શકો. બસ, આનાથી વધારે કાંઈ નથી જોતું. હું હમણાં જ આવું છું તમારી ઘરે. તમે રૂપિયા હું તમને આપું ને તમે મારા ભાઈને આપવા આવી જાજો ઘરે. બસ, પછી હું તમને કોઈ દી જોવાય નહીં મળું. બસ એટલો વિશ્વાસ કરજો મારો. મેં જેવું વિચાર્યું હતું એમ આયલું તો કંઈ નથી. કહેવત છે ને કે હાથની પાસે આંગળીઓ હરખી ના હોય એમ માણા પણ હરખા નથી હોતા. આ સરપંચમાં અને એના ભાઈમાં તો ઘણો તફાવત છે. આ તમે બે માં દીકરો આમ હું બેઠા છો સૂનમૂન થઈને? હા, તમે કઈ વિચાર્યું કે નહીં? અને તમે આ ફઈનો તો કઈક વિચાર કરો. હવે વિચાર જે કરવાના હતા ને એ હંધાઈ કરી લીધા. પણ હવે છે ને એક વાત ફાઇનલ થઈ ગઈ છે કે જે થવું હોય ને ભલે થતું, પણ ફઈને એ ઘર તો નહીં જ પહોંચાવ્યું. અને પહોંચાડવાની જરૂર નથી. તમારા ફૂઈને મારી હારે પહોંચાડવાની કોઈ જરૂર નથી. એ નોબત હું નહીં આવવા દઉં. કારણ કે ખોરડાની ઇજ્જત આબરૂ હું છે ને એ મારા ભાઈ નથી જાણતો, પણ હું સારી રીતે જાણું છું. તમે અટાણે અહીંયા અને તમે જે વાત કરો છો ને એ તમે બધું સમજો છો, પણ સમજવાનું તો તમારા ભાઈએ છે અને એ જ નથી સમજતા. શેના માટે આવ્યા છો જી? જો મેં તમને રસ્તામાં વાત કરી હતી ને એ મારું વસન પાળવા આવ્યો છું. જો ના નહીં પાડતા મેં તમને કીધું એ પ્રમાણે હું આખી જિંદગી તમને મારું મોઢું કોઈ દિવસ નહીં બતાવું. બસ, પણ આ તમે મારી વાત માની લ્યો. અરે અરે અરે, એક મિનિટ. આ કયા વસનની વાત ચાલી રહી છે? વિક્રમ, હા તને ખબર છે ને કે હું સરપંચના ઘરે ગઈ હતી, એટલે કે હામની ઘરે હા, ઠપકો દેવા. ત્યારે મને આ રસ્તામાં ભેરા થયા હતા અને હું ગુસ્સામાં આયલી આવતી હતી ને તો મને પૂછ્યું કે આવી રીતે કેમ ગુસ્સામાં છો, શું થયું? એને મેં બધી વાત કરી કે હું તમારી ઘરે ગઈ હતી, પણ જેવું વિચારીએ એવું નથી ભાભી. હા, સરપંચ એટલે કે આના મોટા ભાઈ ને આના વિસ્તારમાં તો જમીન આસમાનનો ફેર છે. આને મને એમ કીધું કે ભલે મારો મોટો ભાઈ કે તમારા લગ્ન મારી સાથે કરવાના, પણ હું નહીં કરું એ કે, અને હું તમને રૂપિયાની પણ મદદ કરીશ. આ રીતે વાત થઈ હતી. હા વિક્રમભાઈ,
આ વાત તમારા માએ તે જાણે છે. બસ આ જ વચન નિભાવવા આવ્યો હતો. હા, રૂપિયા મારા ભાઈના મોઢા ઉપર મારજો. આખી થેલી રૂપિયાથી ભરેલી છે. અરે પણ એટલે જો બીજું કઈ બોલતા નહીં વિક્રમભાઈ. હું ફક્ત તમે સુખેથી બટકું રોટલો ખાઈ શકો ને એટલી જ ઈચ્છા ધરાવું છું. બીજું મારા મનમાં કોઈ મેલ નથી. અરે મહેન્દ્રભાઈ, હા શું કરો છો તમે? અમારે છે ને આવા આરામના રૂપિયા નથી જોતા. કેવી વાત કરો છો વિક્રમભાઈ તમે? આ આરામના રૂપિયા નથી કે નથી મારા ભાઈની કમાણીના. આ મારી પરસેવાની કમાણીના રૂપિયા છે. મારા હકના રૂપિયા છે. આમાં તમને મારો ભાઈ કે આપણા ગામનો સરપંચ જે ગણો ઈ એક શબ્દ તમને નહીં કહી શકે. અરે પણ મારી વાત સમજવાની કોશિશ કરો. જો આ હંધી વાત તમારા ભાઈને ખબર પડી ને, અમે અમારું જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે. નહીં થાય. અને વધારે આરામ કરાવી દે. નહીં થાય વિક્રમભાઈ, ભરોસો રાખો. અત્યાર સુધી તમે એકલા હતા અને ઈ મારું લોહી છે. એને કઈ રીતે સીધો રાખવો ને હું સારી રીતે જાણું છું. હવે હું તમારી હારે છું તો હું કામ બીવો છો? જો વિક્રમભાઈ, તમે હકેથી ટકનો રોટલો ખાઈ શકશો. મારી વાત માની લ્યો. આના બદલામાં મારે કાંઈ નથી જોતું. હા બેટા, લઈ લે. હા, બે ભાઈઓમાં છે ને જમીન આસમાનનો ફેર છે. મને ખબર પડી ગઈ. હા, એના ભાઈ જેવા નથી. જો હા, બની શકે તો મને માફ કરી દેજો. હા, મેં તો તમારા ભાઈ જેવા ધાર્યા હતા, પણ તમે એવા નથી. કાંઈ વાંધો નહીં. બોલું સાલું માફ કરજો. જાઉં છું. સીતારામ. એટલે તું અહીંયા શું કહેશો આ કોરડે? અહીંયા તારે શું ડાયટું છે? હિસાબ કિતાબ તો મારે લેવાનો છે. અરે એ વાત બધી પછી કરી. અલે ભાઈ, પૈસા ને જલ્દી સહી કરી દે. કાગળિયા તૈયાર કરીને લેવા છે. અલે સહી કરી ફટાફટ એટલે કામ પૂરું. શેના કાગળિયા છે? લે, આ અમારા શેઠ ને પૈસા લેવાના છે ને. પૈસા જ લેવાના છે ને? તો આલ્યો શેઠ, આ તમારા રૂપિયા. અને હવે બીજી વાર છે ને, હા, ઉમરામાં પગ ના મૂકતા. ચેક કરી તો. અલા લે, આખી થેલી ભરી શેઠ. જો તો ખરા. પૂરા 25 લાખ છે ને? હા હા, અને ગણવા હોય ને તો ગણી લો. ભરોહો ન હોય ને તો. એ બધું તો ઠીક છે, પણ આ ભીખારાવની પાસેથી 25 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? મેં આપ્યા છે મોટા ભાઈ. આ 25 લાખ રૂપિયા મેં આ લોકોને આપ્યા છે તમને દેવા હાટું. જોયું? આ ઘર કા ભેદી લંકા ઢાઈ એની જેવું કર્યું. ના ના, આમ ઘડીક સાઈડમાં ગયો હોય. મને વાત કરવા દે. અને તું પેલા મને ઈ કે આ 25 લાખ રૂપિયા તું ક્યાંથી લાવ્યો? રૂપિયા લાવ્યો ક્યાંથી? જો મોટા ભાઈ, ઊંચા અવાજે બોલવાથી છે ને સત્ય છુપાઈ નહીં જાય. આ રૂપિયા મેં તમારા હકના નથી લીધા. મારી પરસેવાની કમાણીના છે. મારા હકના છે. એ રૂપિયા મેં આ લોકોને દીધા. હવે મને છે ને તમારી ધન દોલત મિલકતમાંથી એક રૂપિયાની આશા નથી. અને કદાચ આખી જિંદગી ભીખ માંગીને ખાવું પડે ને તો હું ખાઈ લે. એટલે હવે એક પણ શબ્દ બોલતા નહીં. મોટા શેઠ, તમે બે ભાઈ નોખા થઈ ગયા. આ કેદી હિસાબ કિતાબ કરીને આ તો મને તો ખબર ન પડી હાલ. તું છે ને ભાઈ પેલા મને હેડ હુજવા દે. આ મારા બેયના વ્યવહારની પછી હું તને સમજાવું. મૂંગો ઊભો રહે. પાડો પાડો. રૂપિયા તે દીધા તો એનો અર્થ તો એવો છો ને કે મારી જાણકારીની બહાર રૂપિયા હેરવીને ભેગા કરતો તો આ લોકો હાટું કાં? નહીં મોટા ભાઈ, તમારા વિચારો છે ને હંમેશા જમીનને અડેલા જ રહ્યા છે. તમે વિચારો છો ને એવું કાંઈ નથી. આ મારા ભાગની જે જમીન હતી ને 5 વીઘા, ઈ મેં ગીરવે મૂકીને આ રૂપિયા લાવ્યો છું. હા, એના રૂપિયા દીધા છે મેં. વાહ ભાઈ વાહ. દાતારીનું બીજું નામ મહેન્દ્રભાઈ. આપણા ગામમાં પેલા બુદ્ધિ વૈનાના આ તારે 5 વીઘા જમીન ગીરવે મૂકવાની શું જરૂર પડી ગઈ? અને ઈ આ લોકોને અરે તારે વળી સંબંધ શું છે? અરે કાંઈ નથી સંબંધ આ લોકો હારે મારે. માણસ છું ને તો માણસાઈનો સંબંધ એમ સમજી લેજો. અને બુદ્ધિ મારી ભ્રષ્ટ નથી થઈ, તમારી થઈ ગઈ છે. અને હવે જો મોટા ભાઈ, ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આજ પછી તમે આ ગામની એકેય પ્રજાને રંજાડી છે અને આ લોકોની સામે હું આંગળી ઊંચી કરી છે ને તો નારી સુરક્ષા કેન્દ્રમાં તમારા વિરુદ્ધ કેસ કરી દે. યાદ રાખજો મારી આ વાત. એ નાના શેઠ, એ વસેટિયા, આ મોટા ભાઈ છે તમારા, આવું ન કરાય. તમે આ હુકામ દાતારી કરો આ ભિખારી હાટું થઈને? સમજો, ભાઈ ઘરના પૈસા જાય તમારા જ તે. આ બિચારા રાત દી ભેગા કરે છે પૈસા, તમે વેડફો છો. એમ જેમ તું વેડપશો ને એમ હું નથી વેડપતો. આ તું વસેટિયો છો ને તો વસેટિયો થઈને રે. કાંઈક તારે આની હારવાર જેલના હરિયા નથી ગણવા ને
જો નો ગણવા હોય ને તો હજી વખત છે. તારું ગામ બાજુમાં જ છે. સાનો મનો વયો જાય છે, નકર ઈ દી દૂર નથી. શેઠ આ તમારા પૈસા રાખો ને, આ કાગળિયા રાખો. આમાં મારે નથી પડવું. આ તો જેલમાં જવાની વાત કરે. હું તો આ નોકરી કરવા આવ્યો હતો. પગાર છે ને મારો, હું પછી લઈ જાય. મારે નથી રહેવું બાપા. અહીંયા હોય જેલમાં કોણ છે? જો મોટા ભાઈ, હજી એ વખત છે. સરપંચ જો તમારે રહેવું હોય ને તો આ બધા ધંધા બંધ કરી જો, નકર હું અહીંથી સીધો કલેક્ટરની કચેરીએ જાય. જો ત્યાં તમારા વિરુદ્ધ આ લોકોની સહી લઈ અને ફરિયાદ કરી દીધી ને તો સરપંચ રહેવાને લાયક નહીં રહ્યો. આ જીવન ચૂંટણીમાં ફોર્મે નહીં ભરી શકો. લા ભાઈ, તું ટાઢો પડી દી. પહેલેથી લઈને છેલ્લે સુધી બસ મારી વાતનું ઊંધું જ લીધું. હા, હું માનું છું કે મારી ભાષામાં થોડોક ફેર પડે છે. હું બધું કોની હાટું કરતો હતો? મારી પછી તું શો તારી હાટું જ કરતો હતો. મારે નથી જોતું મોટા ભાઈ આ બધું. મારે સુખે છે ને ટકનો રોટલો ખાવો છે. આ બધું મારે નથી જોતું સુખ સાહેબી. અને મેં હું આ લોકોની અરે હું શોખવટ કરી હતી. કાં તો મને રૂપિયા ગયો અને કાં તમારા ઘરની દીકરીનો હથેવાળો મારા ભાઈ અરે કરી. અરે પણ મોટા ભાઈ, તમે સમજતા કેમ નથી? આ દેણાની હાટે દીકરીના સોદા નો થાય. ભલે ગરીબ રહ્યા, એનું માન સન્માન હોય. મારા ભાઈ, તું ટાઢો પડ્યા. જો મારીથી ભૂલ થઈ છે, તારું કહેવાનું એમ છે ને. તું જો મને સમજ આમ, તું જેમ કહેશો ને એમ હું કરી દઉં. પણ તું ભાઈ એવા પગલા મારી સામો ન ભર, ઘરમાં ડખા ન કરાય. લે ભાઈ, આ તારા જમીનના કાગળિયા ચારે રહ્યા. અને ભાઈ આ રૂપિયા તું તારા લે રાય. બસ મારે કાંઈ જોતું નથી. તું રાજી? મારે નથી કોઈ દીકરો, નથી વાહે કોઈ દીકરી. જે સોઈ તું છો મારો ભાઈ. તારું ઘર બાંધવા હાટું તો હું આ બધું કરતો હતો. અને હવે તું એમાં રાજી ન હોવો તો મારે શું કામ એના બળ કરવું જોઈએ? તમે તાર શાંતિથી રહ્યો, સુખેથી રહ્યો. બરોબર? આ બધું તમારે રહ્યું. ભાઈ આપણે ઘેર વ્યા જઈએ. હાલ બસ, હાલો. જમનાબેન, મારી ભૂલની હું માફી માગું છું. બોલ્યું સાયલું તમે મગજમાં નહીં લેતા. અને હવે પછી ઉઘરાણી બાબતે અમે તમારી ઘેર ક્યારેય નહીં આવીએ. બસ તો શોખવટ કરી દીધી. હાય, આપણે વ્યા જઈએ. હાય. અને કહેવાય છે ને કે મનમાં રહી જાય ને તો ક્યાંય હક ન થાય. મોટા ભાઈ, એવો કોઈ શબ્દ ન બોલતા, જેથી કરીને આ ગરીબ લોકોનું સન્માન કવાય. નહીં, વાત સાંભળ તું મારી. જમનાબેન, તમે આ ઘરમાં વડીલ છો એટલે તમે મારી વાતને સમજશો એટલે હું તમારી યારે વાત કરું. હું એક વિનમ્રતાથી, વ્યવહારથી અને વિવેકથી વાત મૂકતો જાઉં છું કે હું મારા ભાઈનું માગું આ રૂપા વેરે કરાવું છું. જો એનું મન હોય અને એનું મન રીઝે તો મારા ભાઈ વેરે હું એનો લગ્ન કરાવવા માંગુ છું. નિરાતે વિચારીને જવાબ દેજો. એ તો મારો હક છે એટલું કહેવાનું. દીકરીઓ હોય ત્યાં બધા માગા નાખે. અને હું ક્યાં કહું છું લગ્ન કરવા જોઈએ. નિરાતે વિચારીને જમનાબેન જવાબ દેજો. તમ તારે યોગ લાગે તો તમે ના પાડશો તોય અમને ખોટું નહીં લાગે. બટા વિક્રમ, મારી વાતને ધ્યાનમાં લેજે. પણ તો આવું પહેલા નહોતું કહેવાતું. બેટા, પૈસા પાછા આપી દે. ના, જો મહેન્દ્રભાઈ, અમારા જમીનના કાગળિયા આવી ગયા ને, ઘણું છે. હવે આ તમારા પૈસા, તમારી અમાનત તમારી પાસે જ રાખો. અને દેવરાજભાઈ, હું અમારી નણંદને વાત કરી જોઈશ. જો એનું મન હશે, એની ઈચ્છા હશે ને તો પાકું મને તમારા જેવા ઘરમાં અમારી દીકરી દેવામાં કોઈ વાંધો નથી. સરપંચ બાપા, તમારી પાસેથી અમે જે પણ કાંઈ લેણું લીધું છે ને એ હંધોય થોડું કરીને તમને પાછું આપી દેવો. અમારે નથી રાખવા તમારા એક પણ રૂપિયા. પાપા ભૂલી જાની, મારે રૂપિયા નથી જોતા. અને છતાંય તને મનમાં એમ હોય કે મારે રૂપિયા દેવા છે તો તું તારે તારી ફેરે દેજે. બસ, એટલે તને એમ થાય કે મેં તે દઈ દીધું. બરોબર? મહેન્દ્રભાઈ, તમે પણ મનમાં કાંઈ વસ્તુ ન રાખતા. અમને કોઈ વાતનું દુઃખ નથી લાગ્યું. અને તમારા જેવા માણા જો અમારા જેવાની હારે નહીં ઉભા રહીએ તો કોણ ઊભું રહે? જુઓ સરપંચ બાપા, મારી વાતનું ખોટું નહીં લગાડતા, પણ આજે જેમ ત્રેતા યુગમાં થયું હતું ને એવું જ પાછું જોવા મળ્યું. જેમ ત્રેતા યુગમાં એક માના કોખે એક રાવણ અને એક વિભીષણ જન્મતા ને, એમાં કળિયુગમાં પણ આવું બની શકે. એક રાવણ છે તો એક વિભીષણ. ના, તમે હવે વિભીષણ હાથે મને હરખાવો રહેવા દો. મારી ફરજમાં આવતું હતું, મેં મારી ફરજ નિભાવી છે ખાલી.
વિક્રમ બટા વિક્રમ, મને એમ હતું કે દુનિયાનો બધો ખજાનો મારી પાસે છે, કોઈ વાતની કમી નથી, અને એ રૂપિયાના જોરે હું તારા ખોરડાની ખાનદાની લેવા આવ્યો તો, પણ મારો રૂપિયો ટૂંકો પડી ગયો હો. મને એમ હતું કે રૂપિયાના જોરે હું તમારા ઘરની આ સંસ્કારી દીકરીને અમારા ઘરની વહુ બનાવે, પણ તમારી નીતિની સામે હું હારી ગયો. કોઈ વાંધો નહીં બટા, નિરાંતે જવાબ દેજે, પણ એવી લાલચ તો મનમાં છે જ, એવી ઈચ્છા તો મને છે જ કે તમારા જેવા ખાનદાન માણસની દીકરી અમારા ઘરની વહુ બને. સીતારામ બેન. સરપંચ બાપા, મારા ફઈ પાસેથી જાણીને જે પણ કંઈ જવાબ હશે ને એ તમને પહોંચાડી દઈ. હાલ ભાઈ.